અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એવું કહેવાય છે કે ઘરે ઘરે ડોન રહે છે અને તેમનો આતંક પણ એટલો જ છે જોવા મળતો હોય છે. પરંતુ પોલીસ જ્યારે ધારે કે હવે આ ડોનને આગળ નથી વધવા દેવો ત્યારે તે ડોનની હાલત કફોડી બની જતી હોય છે. અને આવો જ એક ડોન છે કે જે પૂર્વ વિસ્તારમાં પોતાની જાતને ડોન કહેવડાવતો હતો. ત્યારે પોલીસે હવે તેની શું હાલત કરી છે તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્ક્રીન ઉપર તમે જે વિડીયો જોઈ રહ્યા છો કે જે શખ્સ પોલીસની ગાડીમાંથી નીચે ઉતરે છે, જે દાઢીવાળો શખ્સ જોવા મળે છે, આનું નામ છે ધમા બારડ, કે જે પોતાની જાતને ડોન માને છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધમા બારડનો આતંક છે કે જે વર્ષોથી જોવા મળતો હતો. મારામારી, ધાકધમકી, દારૂની હેરાફેરી, ફાયરિંગ, અપહરણ જેવા અનેક ગુનાઓ છે કે જેને તેને અંજામ આપેલા છે. ધમા બારડ ઉપર અત્યાર સુધીમાં 22થી વધારે કેસ છે કે જે દાખલ થયેલા છે અને કહેવાય કે પોતાની જાતને ડોન જ ગણતો હતો કે પૂર્વ વિસ્તારનો તે ડોન છે. ત્યાં હજી જે 15 દિવસ પહેલાં જ જે ફાંસાની સજા કાપીને તે બહાર આવ્યો હતો અને ત્યારબાદ 4 દિવસ પહેલાં કૃષ્ણનગર વિસ્તારમાં એક અજીતસિંહ નામના યુવકનું તેને રાતના સમયે અપહરણ કર્યું. આ અજીતસિંહ કે જે કિશોર રાઠોડ ઉર્ફે કિશોર લંગડાનો દીકરો છે કે જે પોતાની દુકાનેથી ઘરે જતો હતો ત્યારે તેની સોસાયટીના બહારથી તેને માર મારી અપહરણ કરવામાં આવ્યું. અપહરણ કરી તેને જે અવાવરા વિસ્તારમાં લઈ જઈ ત્યાં પણ તેને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંથી તેને છોડી દેવામાં આવ્યો. ત્યાંથી ધમો બારડ છે કે જે ફરાર થઈ ગયો હતો, તેને શોધવામાં આવી રહ્યો હતો. પોલીસની એક ટીમને માહિતી મળી કે ધમો બારડ કે જે કેવડિયાની જોડે આવેલા ગરુડેશ ગામ છે ત્યાં છુપાયેલો છે અને ત્યાં ગાડી પોલીસની ટીમ પહોંચી ગઈ. ધમા બારડને સ્વપ્ન બી ખ્યાલ નહોતું કે પોલીસ તેને ગરુડેશ્વરથી પકડી લેશે, તેને ત્યાં શોધી પાડશે, પરંતુ ત્યાં પોલીસ પહોંચી ગઈ. ત્યાં જ કહી શકાય કે ધમા બારડની હેકડી છે કે જે ઉતરી ગઈ હતી. ત્યારબાદ ધમા બારડને અમદાવાદ લાવવામાં આવ્યો. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જે ત્યાંના જે પીઆઈ છે તેમના દ્વારા તેની પૂછતાછ છે તે પણ કરવામાં આવી અને ત્યારબાદ જે જગ્યાએ તેને અપહરણ કર્યું હતું તે આખી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું. રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તે સમયે જે વિડીયો જે અત્યારે સામે આવી રહ્યો છે તે વિડીયો બી અહીંયા એકવાર જોઈ લઈએ કે જેની અંદર ધમા બારડની હાલત કેવા પ્રકારની જોવા મળી રહી છે. हमारे पर फोन आया तो वो ये आ गया, फोन आया तो हमको ये खाकर नहीं आना पहला भी मारे ત્યારે ધમુ બારડ કે જે પોતાની જાતને ડોન ગણતો હતો અને જે ડોનની હાલત અત્યારે હાલ તમે જોઈ જ રહ્યા છો કે પોલીસે તેની હાલત કેવા પ્રકારની કરી દીધી છે.
જે વિસ્તારમાં તે ધાક ધમકી આપતો ફરતો હતો, પોતાનો રોપ જમાવતો ફરતો હતો, તે જ વિસ્તારમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું અને ત્યાં ગાડી તેને આખા વિસ્તારની અંદર ફેરવ્યો હતો અને ત્યાં જોવા મળે છે કે ધમા બારડની કે જે ડોન બનીને ફરી રહ્યો હતો તે ડોનની ચરબી અત્યારે ઉતરી ગઈ છે અને રોડ ઉપર જાહેરમાં જે ચાલતો હતો કે પોલીસને તમામ જગ્યા કે જ્યાંથી તેને અપહરણ માટેનો પ્લાન બનાવ્યો ત્યાંથી લઈને જે આખો રસ્તો તેને દેખાડી રહ્યો હતો તે સમયે રોડ ઉપર હાથ જોડતો ચાલતો હોય તેવું પણ નજરે પડી રહ્યું છે. એટલે એવું ચોક્કસપણે કહી શકાય કે જે ધમો બારોડ કે જે પૂર્વ વિસ્તારમાં પોતાનો ખોફ દેખાડી રહ્યો હતો, પોતે ડોન છે તેવું દેખાડી રહ્યો હતો, તે ડોનની ચરબી છે કે જે અત્યારે ઉતરી ગઈ છે, તેને ચાલવાના છે તે ફાંફા પડી રહ્યા હોય તેવા વિડીયો અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જો તમે ડોન બનવા માગતા હો તો તેને પહેલાં આ જોઈ લેજો, નહીંતર જો તમારું પાપનો ગળો ભરાઈ જશે તો તમારી શું હાલત થશે તે આની ઉપરથી તમે નક્કી કરી લો. ત્યારે પોલીસે જે પ્રમાણે જે ડોન બનવા નીકળેલા ધમે બારોડ છે કે તેની જે અત્યારે હાલત કરી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.